હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ અને બીસીએમ 5 માં સ્ટેટ વિશે માહિતી મેળવશું। સ્ટેટમાં તમારા બે પાર્ટ પાડવામાં આવે છે। એક આવે છે MIC 501D અને એક છે MIC 502D। હવે આની અંદર પણ ચાર ચેપ્ટર છે અને આની અંદર પણ ચાર ચેપ્ટર છે। પહેલા આપણે 1 વિશે જોઈએ। યુનિટ 1 શું છે? એમાં તો કે અંદાજનો સિદ્ધાંત અથવા એને આંકડનનો સિદ્ધાંત પણ કહી શકાય, એસ્ટિમેશન થિયરી। યુનિટ 2 છે પરિકલ્પના પરીક્ષણ, એને કહેવાય ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ। યુનિટ 3 છે ગુરુ નિદર્શન પરીક્ષણ, લાર્જ સેમ્પલ ટેસ્ટ। યુનિટ 4 છે લઘુ નિદર્શ પરીક્ષણ, સ્મોલ સેમ્પલ ટેસ્ટ। એવી જ રીતે પાર્ટ 2 છે એનો, જેમાં પણ ચાર ચેપ્ટર છે। એક આવે છે કાય સ્ક્વેર પરીક્ષણ 1, કાય સ્ક્વેર પરીક્ષણ 2, એફ પરીક્ષણ અને એક આવે છે વિચરણનું પૃથ્થકરણ, એનાલિસિસ ઓફ વેરિયન્સ। આમાં એફ ટેસ્ટ, કાય સ્ક્વેર ટેસ્ટ 2 અને કાય સ્ક્વેર ટેસ્ટ 1। ક્લિયર? આ તમારું છે સેમ 5 નું સ્ટેટ વિશેનું ચેપ્ટર વાઇઝ। એમાં બે પાર્ટ પાડવામાં આવે છે, સ્ટેટ 1 અને સ્ટેટ 2। સ્ટેટ 1 માં પણ ચાર ચેપ્ટર છે તમારા અને સ્ટેટ 2 માં પણ ચાર ચેપ્ટર છે। આજે આપણે સ્ટેટ 2 માં યુનિટ 1 કાય સ્ક્વેર પરીક્ષણ 1 વિશે ચર્ચા વિચારણા કરીશું। તેમાં તમને એક સૂત્ર આવે છે કાય સ્ક્વેર 1 કરીને। આ જે 1 છે એની અંદરનું સૂત્ર જોઈએ છે આપણે, તો કે સિગ્મા OI માઇનસ EI આખા કૌંસનો સ્ક્વેર અને એના છેદમાં આવશે EI। ક્લિયર? શું છે આનું સૂત્ર કાય સ્ક્વેર 1 નું? OI માઇનસ EI છેદમાં EI, આનો સ્ક્વેર થઈ જશે। ક્લિયર? મારા પાસે ઇંગ્લિશની બુક છે, અત્યારે હું તમને બંનેમાં કરાવું છું। ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, ગુજરાતી લેંગ્વેજમાં મેં નોટ ડાઉન કરેલું છે, તમે પણ નોટ ડાઉન કરી શકો છો। નગર નીચે આપેલી PDF ઉપરથી તમે એની રકમ લઈ શકો છો। આપણને આપેલું છે લાઇબ્રેરીમાં સોમથી શુક્ર સુધીની ચોપડીની માંગનું વિતરણ નીચે મુજબ છે। દિવસ આપેલા છે સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર। માંગ આપેલી છે 136, 100, 120, 130 અને 114। ચોપડીની માંગ એ દિવસ પર આધારિત છે। ચલો આપણે કરીએ। પેલા દિવસ લખી નાખીએ। કયા કયા આપેલા છે આપણને? સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર। આ જે આપેલું હોય માંગ એ તમારું OI થાય, એ તમને આપેલું જ છે। કેટલું આપેલું છે? 136, 100, 120, 130 અને 114। હવે વાત રહી EI, તો EI કઈ રીતે મેળવાય? તો EI મેળવાશે તમારું ટોટલ કરવાનું, સિગ્મા OI છેદમાં N। OI ટોટલ કેટલું થાય છે? 136 પ્લસ 100 પ્લસ 120 પ્લસ 130 પ્લસ 114। કેટલું આવે છે ટોટલ? 600। 600 ભાગ્યા કેટલી છે? 1, 2, 3, 4 ને 5 ડિવાઈડ બાય કેટલા કરશું? 5। કેટલા આવશે? 120। અથવા તમે એની વચ્ચેનું બી કોઈ બી એક ધારી શકીને પણ તમે કરી શકો છો, પણ આ મેથડ સહેલી રહે। 120, 120 બધા માટે EI કેટલું થઈ જશે? 120। ત્યારબાદ શું કરશું? OI માઇનસ EI, 136 માઇનસ 120 16। ત્યારબાદ 100 માઇનસ 120 માઇનસ 20, 120 માઇનસ 120 0, 130 માઇનસ 120 10, 114 માઇનસ 120 કેટલા થશે? -6। હવે શું કરશું? OI માઇનસ EI નો વર્ગ, એટલે આનો શું કરવામાં આવશે? વર્ગ। 16 નો વર્ગ કેટલો થાય? 256, 20 નો વર્ગ 400, 0, 100 અને 6 નો 36। ક્લિયર? ત્યારબાદ હવે આપણે કરશું OI માઇનસ EI નો સ્ક્વેર ડિવાઈડ બાય EI, એટલે કે 256 ભાગ્યા 120, કેટલા આવશે? 2.13। ત્યારબાદ 400 ભાગ્યા 120, કેટલા આવશે? 3.33। 0 થઈ જશે અહીંયા, કોઈ પણ વસ્તુ જોડે છે એટલે 100 ભાગ્યા 120 0.83। 36 ભાગ્યા 120 0.3। હવે શું કરવાનું? આ બધાનો સરવાળો કરી નાખીએ। ટોટલ આપણો સરવાળો કેટલો થાય છે? 6.59। તો તમારું કાય સ્ક્વેર 1 કેટલું બની જશે? 6.59। આપણે જોશું દાખલા નંબર 5, જેમાં આપણને આપેલું છે a die is thrown 150 times and the following result are obtained,
નંબર આપેલા છે, ફ્રીક્વન્સી એની આવૃત્તિ આપેલી છે આપણને, 150 વખત એ ઉછાળે છે. શેને? ડાયને એટલે કે પાસાને. ચલો જોઈએ આપણે ગુજરાતીમાં. એક પાસો 150 વખત ફેંકતા નીચે પ્રમાણે પરિણામો મળે છે, તો 5% સાર્થકતાની કક્ષાએ અભિન્ન છે કે નહીં તે ચકાસો. ચલો આપણને અંક આપેલા છે, પહેલા લખી નાખીએ. અંક 1, 2, 3, 4, 5, 6 અને આવૃત્તિ આપેલી છે OI 19, 23, 28, 17, 32, 31. ચલો EI જોઈએ. EI કઈ રીતે મળશે? તો કે EI બરાબર સિગ્મા ટોટલ. હવે અહીંયા આપણે ઓમ તો આનો સરવાળો કરી ડિવાઈડ બાય કરી છે, પણ આપણને અહીંયા કહી દીધું છે કે 150 વખત ફેંકતા, તો 150 ડિવાઈડ બાય ડાય છે ને કેટલી બાજુ હોય પાસાને? 6 બાજુ હોય, તો ડિવાઈડ બાય 6 પાસાની બાજુ કરી નાખીએ. 150 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 25. EI કેટલા મળશે આપણને? 25. ક્લિયર? ત્યારબાદ શું કરશું આપણે? OI માઇનસ EI 19 માઇનસ 25 કરીએ એટલે કેટલા મળશે? -6. ત્યારબાદ 23 માઇનસ 25 એટલે કેટલા આવશે? -2. ત્યારબાદ 28 માઇનસ 25 એટલે કેટલા આવશે? 3. ત્યારબાદ 17 માઇનસ 25 એટલે કેટલા આવે? -8. ત્યારબાદ 32 માઇનસ 25 એટલે કેટલા થશે? 7. અને ત્યારબાદ 31 માઇનસ 25 એટલે કેટલા થશે? 6. હવે શું કરશું આપણે? વર્ગ કરશું. OI માઇનસ EI નો વર્ગ કેટલો થશે? 6 નો વર્ગ 36, 4, 9, 64, 49 અને 36. હવે શું કરશું? OI માઇનસ EI આખા કૌંસનો સ્ક્વેર ડિવાઈડ બાય EI એટલે કે 36 ભાગ્યા 25 કેટલા આવશે? 1.44. ત્યારબાદ 4 ભાગ્યા 25 0.16. ત્યારબાદ 9 ભાગ્યા 25 0.36. 64 ભાગ્યા 25 2.56. 49 ભાગ્યા 25 1.96. 36 ભાગ્યા 25 1.44. સરવાળો કરી દઈએ. 1.44 પ્લસ 0.16 પ્લસ 0.36 પ્લસ 2.56 પ્લસ 1.96 પ્લસ 1.44 કેટલા આવશે? 7.92. તો કાય સ્ક્વેર તમને કેટલો મળે છે? તો કે 7.92. ત્યારબાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 6, જેમાં એન એક્સપેરિમેન્ટ ઓફ બી બ્રીડિંગ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ઓફ સીડ્સ વી આર ઓબ્ટેન્ડ. તમને આપેલી છે ઓબ્ટેન્ડ શેના માટે આપેલી છે? વટાણા માટે. રાઉન્ડ એન્ડ યેલો આપેલા છે, વ્રિંકલ એન્ડ યેલો આપેલા છે, રાઉન્ડ એન્ડ ગ્રીન અને વ્રિંકલ એન્ડ ગ્રીન. ટોટલ આપણને આપેલું છે 560. હવે એનું પ્રમાણ પણ આપણને કહી દીધું છે. કેટલું આપી દીધું છે? 9:3:3:1. મેં ગુજરાતીમાં પણ લખી નાખ્યું છે, ચેક કરી લઈએ. વટાણાના બિયારણની નીચે પ્રમાણે સંખ્યા પ્રાપ્ત થઈ છે. ગોળ અને પીળા છે, પોચા અને પીળા છે, ગોળ અને લીલા અને પોચા અને લીલા. આપણને બધાની અમાઉન્ટ આપી દીધી છે અને છેલ્લે અનુમાન કરવામાં આવ્યું છે કે બિયારણના 4 પ્રકારનું પ્રમાણ છે. 9:3:3:1. સંશોધનનું પરિણામ આ ધારણાના ટેકો આપે છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. ચલો પહેલા આપણે લખી નાખીએ કયા કયા ટાઈપના છે વટાણાના પ્રકાર. કેવા કેવા આપણને આપેલા છે? તો કે ગોળ અને પીળા. ત્યારબાદ પોચા અને પીળા. ત્યારબાદ ગોળ અને લીલા અને ત્યારબાદ પોચા અને લીલા. ક્લિયર? OI તમને આપી દીધેલું છે 315, 101, 108 અને 36. ટોટલ અમાઉન્ટ આપણને ખબર છે કેટલી છે? 560. હવે EI માં આપણે કઈ રીતે ગણતરી કરવાની? તો EI માં ટોટલ અમાઉન્ટ છે આપણા પાસે 560. એને આપણે 9:3:3:1 ના પ્રમાણમાં વહેંચણી કરવાની. ક્લિયર? હું આને ABCD નામ આપી દઉં છું. A, B, C ને D. ચલો પહેલા A માટે જોઈએ. ટોટલ કેટલું છે આપણા પાસે? 560 ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે? 9. ટોટલ કેટલું થાય છે? 9 + 3 + 3 + 1 કેટલું થાય ટોટલ? 16. કરીએ
તો 560 ગુણ્યા 9 ભાગ્યા 16 એટલે કેટલા આવશે? 315. બી માટે જોઈએ તો કે 560 ગુણ્યા 3 ભાગ્યા 16 એટલે કેટલા આવશે? 105. ત્યારબાદ સી માટે જોઈએ, એના પણ કેટલા આવશે? 105. ત્યારબાદ ડી માટે જોઈએ, એટલે કેટલા આવશે? 35. એ મળી ગયું આપણને. જ્યારે પણ આપણને ફકરામાં આવી રીતે પ્રમાણ આપેલું હોય અને ટોટલ આપેલું હોય તો એના પ્રમાણમાં વહેંચી દેવી. ચલો લખી નાખીએ. 315, 105, 105 અને 35 કરીએ આપણે હવે. ઓઆઈ માઇનસ ઈઆઈ. 315 માંથી 315 જાય એટલે કેટલા થઈ જશે? 0. 101 માંથી 115 જાય એટલે કેટલા આવશે? -4. સોરી 5 છે અહીંયા. 108 માંથી 105 જાય એટલે કેટલા આવશે? 3. અને 36 માંથી 35 જાય એટલે એઆઈ. વર્ગ કરીએ. 0 નો વર્ગ 0, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1. ભાગાકાર કરીએ. ચલો 0 જોડે તો હંમેશા શું થઈ જશે? 0 જ થશે. 16 ભાગ્યા 105 કેટલા આવશે? 0.152. ત્યારબાદ છે 9 ભાગ્યા એનવીઆઈ કેટલું છે? 105 એટલે કેટલા આવશે? 0.0857. ક્લિયર? ત્યારબાદ 1 ભાગ્યા એનવીઆઈ કેટલું છે? 35 આવશે 0.0285. સરવાળો કરી દઈએ. કેટલા આવશે? 0.2662. ક્લિયર? આ તમારું કાય સ્ક્વેર મળી ગયું. અને તમે એપ્રોક્સમાં 0.27 પણ લખી શકો. ક્લિયર? થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા દાખલાની શરૂઆત કરીશું.